ટોપરાનું ઝીણું ખમણ છે એ પણ આપણે એડ કરી નાખવાનું છે. 100 ગ્રામ જેટલા કાજુ બદામ. મિત્રો આ છે આપણો જે ઘૂઘરાનો જે માવો, મીઠો માવો જે બનાવી નાખ્યો છે કરી નાખવાનું છે પ્રેસ. હવે જુઓ એટલે આ અત્યારે ઘૂઘરાનો આખો શેપ બની ગયો. એ આજે નાનપણ મને યાદ આવી ગયું, તો તમે પણ બનાવી નાખજો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. ઘરની રસોઈમાં વરી પાછું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે બનાવવાના છીએ જે તહેવાર હોય ત્યારે બનતા હોય છે, દિવાળી જેવા તહેવાર હોય ત્યારે બનતા હોય છે મીઠા ઘૂઘરા. એ આજે આપણે રેસીપી બનાવવાના છીએ. હવે કઈ રીતના બને છે, એની પ્રોસેસ શું છે, બધી માહિતી મારા મમ્મી આપવાના છે. એટલે હું ઘૂઘરા નથી બનાવવાનો, આજે મારા મમ્મી બનાવવાના છે. કે જે વિસરાઈ ગયેલી વાનગી છે બધી જૂની એ આજે આપણે લાઈવ કેટલી વસ્તુ જોશે, કઈ વસ્તુ જોશે, શેનાથી ઘૂઘરા બને છે અને અંદર કેટલા મસાલા પડવાના છે એ આજે આપણે જોઈએ. અને ચલો રેસીપીની શરૂઆત કરીએ. જય માતાજી. તો મિત્રો અત્યારે અમારા મમ્મી બનાવે છે મસ્ત મજાના જે કહેવાય મીઠા ઘૂઘરા, જે તહેવારોમાં બનતા હોય છે. તો હવે એના માટે આપણે શું લેવાનું છે? પહેલા એમાં મેંદાનો લોટ લેવાનો છે. કેટલો? 500 ગ્રામ. 500 ગ્રામ મેંદાનો લોટ એ પહેલાં આપણે લઈ લેવાનો છે એક બાઉલની અંદર. 500 ગ્રામ મેંદાનો લોટ. તો આ ઘૂઘરા જે અત્યારે બનાવો છો, આ કેટલા વર્ષ જૂની આ બધી રેસીપી છે? ઘણો ટાઈમ થઈ ગયો, ઘણો ટાઈમ છે. દાદા વખતની જૂનવાણી રેસીપી. દિવાળીમાં વધારે બનાવે. દિવાળીમાં ક્યાં વધારે ક્યાં ખાવા? અમદાવાદની બાજુ ને? અમદાવાદ છે, મહેસાણા છે, એ બાજુ હે ને વધારે ખવાય છે મીઠા ઘૂઘરા. એટલે આ ને દિવાળીનો તહેવાર હોય ત્યારે આવી રીતે ઘરે બનાવતા હોય છે બધા બહેનો. તો આજે આપણે એ જ વસ્તુ આપણે અત્યારે બનાવવાની છે. ઉપરથી પડશે મીઠું, ઉપરથી પડશે મીઠું અને બીજો કલર કયો? ફૂડ કલર. ફૂડ કલર, ઓકે. આ જો આ ફૂડ કલર છે, આ કઈ બીજી કઈ વસ્તુ નથી મિત્રો. આ ફૂડ કલર આની ઉપર એડ કરવાનો છે. મીઠું નાખી દીધું છે ને ઉપરથી ફૂડ કલર, ગ્રીન કલરનો ફૂડ કલર આપણે લીધો છે. ચમચો તેલ નાખવાનું છે. આમ ચાલો 1 ચમચો તેલ એડ કરી નાખ્યું છે. 1 કે 2? થોડુંક માથે નાખ દેવા, બહુ નો નાખાય. મોણવાળું મિત્રો આમાં થોડુંક પાણી એડ કરવાનું અને લોટ બાંધતું રહેવાનું છે. જોતા પૂરતું પાણી એડ કરતું રહેવાનું છે. આ લોટને કડક કરવાનો કે ઢીલો? મીડિયમ. મીડિયમ. ઢીલોય નહીં ને કઠણે નહીં. કઠણે નહીં અને ઢીલોય નહીં. મિત્રો આવી રીતે નહીં કઠણ અને નહીં ઢીલો, આવી રીતે મીડિયમ આવી રીતે લોટ આપણે બાંધી નાખવાનો છે. આની અંદર આપણે ફૂડ કલર એડ કર્યો છે, ગ્રીન કલરનો. અને આવી રીતના લોટ આપણે બાંધી લેવાનો છે. આ લોટ આપણો થઈ ગયો છે રેડી. હવે આપણે મસાલાની પ્રોસેસ કરશું. ચાલો મિત્રો, આપણો લોટ બંધાઈ ગયો છે ને હવે શું કરો છો મમ્મી તમે? ઘી નાખું છું. એટલે આપણે લોટી લઈ લીધી છે અને હવે ઉપરથી નાખવાનું છે ઘી. એટલે માવો બનાવવાનો છે, ઘૂઘરાનો માવો. મીઠો માવો કઈ રીતના બને છે હવે તમને દેખાડીએ. આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે. ને હવે આ શું છે? રવો. રવો એડ કરવાનો. હા, શેકવા માટે નાખ દઈ રવો. હા, રવો કેટલો નાખવાનો? 250 રવો. 500 ગ્રામ મેંદાનો લોટ. હા, અને ઘીમાં શેકી નાખવાનો. ઘીમાં શેકાઈ જાય ને પછી ખાંડ ને બધું નાખ દેવાનું. ખાંડ કઈ દરેલી કે ઓલી? દરેલી ખાંડ. હા, બધી 1 by 1 તમને વસ્તુ બતાવીએ. પહેલા આપણે આ જે રવાનો જે લોટ છે એને શેકી નાખીએ. મિત્રો રવાનો લોટ આપણો શેકાઈ ગયો છે અને અત્યારે આ શું છે? ખમણ. ઝીણું ખમણ. હા, ટોપરાનું ઝીણું ખમણ છે એ પણ આપણે એડ કરી નાખવાનું છે. આ કેટલું? 100 ગ્રામ જેટલું. 100 ગ્રામ જેટલું ઝીણું ખમણ છે, ટોપરાનું ઝીણું ખમણ. એને પણ આપણે શેકવાનું છે. અને અત્યારે આ શું લીધું છે? કાજુ બદામનો ભૂકો કટિંગ કરી નાખ્યું છે. 100 ગ્રામ જેટલા કાજુ બદામ. કાજુ બદામ પણ શેકાઈ ગયા છે. ને હવે ઉપરથી આ છે જે આપણે જે દરેલી મિક્સરની અંદર એ ખાંડ છે. ખાંડ કેટલી નાખવાની? 100 ગ્રામ ની ઉપર થોડુંક નાખવાનું. 150 ગ્રામ જેટલી ખાંડ. મીઠા થોડાક થવા જોઈએ, થોડાક ગળ્યા થવા જોઈએ ઘૂઘરા. એટલે અત્યારે જે મીઠો માવો છે આપણે પેલા તૈયાર કરી લેવાનો છે. અને હવે કેટલી વાર સુધી શેકવા દેવાનો? આ શેકાઈ ગયો છે મિત્રો અત્યારે આપણો આ જે માવો. માવો રેડી ને ઘૂઘરાનો?
ચલો આ માવો ઘૂઘરાનો ઓકે થઈ ગયો છે. માવો છે આપણે ઘૂઘરાની અંદર ભરવાનો છે. મિત્રો આ છે આપણો જે ઘૂઘરાનો જે માવો, મીઠો માવો જે બનાવી નાખ્યો છે. હવે આને આપણે જે લોટ બાંધ્યો હતો, જે ગ્રીન કલરનો લોટ આપણો બાંધ્યો હતો, એ આપણે જે આ ઘૂઘરા બનાવવાનું જે આ બજારમાં મળે છે આવું બીડું, એ આપણે લઈ લેવાનું છે અને આવી રીતના ઘૂઘરાનો આકાર આપવાનો છે. કઈ રીતના જો મમ્મી બનાવે છે અત્યારે આ પેલા જે લોટ લઈ લીધો છે ને આને પેલા રોટલીની પૂરી જેવો બનાવી નાખવાનું, રોટલીની જેમ બીબામાં આવે આમાં સમાય જાય રીતના આખી આ લોટ બાંધી લેવાનો છે. રોટલીનો આકાર આપી દેવાનો છે ને પછી આની અંદર જે મીઠો માવો આપણે જે બનાવ્યો હતો એ એડ કરી દેવાનો છે આની ઉપર. પછી આ જે ઘૂઘરાનું જે બીડું આપણે જે બજારમાં મળે છે એ લીધું હતું અને એને હવે કરી નાખવાનું છે પ્રેસ. આને કરી નાખવાનું છે પ્રેસ. હવે જુઓ એટલે આ અત્યારે ઘૂઘરાનો આખો શેપ બની ગયો. પછી આને કટિંગ કરી જે વધેલો લોટ હોય એને કાઢી લેવાનો છે ને આવી રીતના ઘૂઘરાનો આકાર આપી દેવાનો છે એટલે આ ઘૂઘરું થઈ જશે આપણું ઓકે. જો આ બાજુ જ કાઢવાનું બાકી છે. ચાલો આ અત્યારે બધું નીકળી ગયું છે ને અત્યારે ઘૂઘરાનો શેપ બની ગયો છે. જુઓ છે ને મસ્ત મજાના ઘૂઘરા, મીઠા ઘૂઘરા. આટલા ઘૂઘરા આપણા બની ગયા છે. આ બીડાથી જ થયા છે, બાકી ઓલી રીતના તો વાર લાગે બહુ જ. પણ આવી રીતના જો બીડામાં પહેલાં તેલ ચોપડી લીધું છે ને પછી આવી રીતના આપણા જે ઘૂઘરાનો આકાર બની ગયો છે. હવે આટલો મસાલો બાકી છે, થઈ જાય એટલે તમને હવે આપણે સીધા તળી નાખશું ને હવે. ઓકે હાલો મિત્રો, આપણા મસ્ત મજાના ગ્રીન કલરના જે કહેવાય મીઠા ઘૂઘરા તૈયાર છે ને તેલ પણ આપણે મૂકી દીધું છે. હવે આપણે આને તરવાના છે. શું આપણા જે ઘૂઘરા મસ્ત મજાના થઈ ગયા છે તો હવે આપણે આને તરી લઈએ. 1 બાય 1 એક પછી એક નાખી દઈએ છીએ આપણે તેલની અંદર. આને મસ્ત મજાના તરી લેવાના છે આપણે ઘૂઘરા, જે કહેવાય ગ્રીન મીઠા ઘૂઘરા. મિત્રો આપણા જે ઘૂઘરા છે એ તરાઈ ગયા છે. જુઓ મસ્ત મજાના ઘૂઘરા આપણા તરાઈ ગયા છે અને હવે આપણે આને ટેસ્ટિંગ કરશું. ચાલો, જે મીઠા ઘૂઘરા બની ગયા છે આને નથી ચટણી સાથે ખાવાના, નથી કંઈ. આને માત્ર ખાવાના છે આપણે સિમ્પલ રીતે, ડાયરેક્ટ જ. તો ચાલો ટેસ્ટિંગ કરીએ અને તમને બતાવીએ કેવા ઘૂઘરા બન્યા છે. મિત્રો આ છે આપણા મીઠા ઘૂઘરા જે તહેવારોમાં બનતા હોય છે અને ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ. આની વેલિડ લગભગ કેટલી છે ખબર છે? આને બનાવી નાખો ને તમે અને આની વેલિડ લગભગ 1 મહિના સુધી આને કંઈ નથી થતું આ મીઠા ઘૂઘરા. મેંદાનો લોટ, પછી આપણે મીઠો માવો બનાવ્યો, તહેવારોમાં આવું બનાવીને ખાઓ, મજા જ આવશે. છોકરાઓને તો ખાસ મજા આવશે. જો દેખાય છે માવો, આ મીઠા માવો અને ઘૂઘરા. હું નાનપણ હતો ને, જે નાનો હતો ને ત્યારે બહુ જ ખાતો અને અમદાવાદમાં હતો ત્યારે એ આજે નાનપણ મને યાદ આવી ગયું. તો તમે પણ બનાવી નાખજો આવા મસ્ત મજાના મીઠા મીઠા ઘૂઘરા. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને હા, બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે એને પ્રેસ કરી નાખજો અને નવા હોય તો ચેનલને લાઈક કરો અને બીજા લોકોને પણ મોકલતા રહેજો. જય માતાજી.